વાવ થરાદ જિલ્લા નવનિયુક્ત ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોરનો થરાદ ખાતે સત્કાર સમારંભ અને પરિચય બેઠક મળી। નવનિયુક્ત વાવ થરાદ જિલ્લાના પ્રમુખ તરીકે ડોક્ટર નરેશભાઈ ઠાકોરની વરણી થવાથી જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ડોક્ટર નરેશભાઈ ઠાકોર વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના કુનવાતા ગામના વતની છે। પોતે ભાજપ પાર્ટીમાં યુવા નેતા તરીકે નામના ધરાવે છે। આજે થરાદ ખાતે જિલ્લા પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોરનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોરે પ્રાસંગિક ઉદ્બોધન કરી પોતાનું પ્રવચન આપ્યું હતું। પ્રમુખે લોકોને ખાતરી આપી હતી કે હું પાર્ટી અને પાર્ટીના લોકોના કામ માટે હંમેશા તત્પર રહીશ। હું પ્રમુખ નથી પણ આપણે બધા એક સામાન્ય કાર્યકર્તાઓ છીએ એવી વાત કરી લોકોના દિલ જીત્યા હતા। આપણે પ્રદેશથી લઈને નાનામાં નાના કાર્યકર્તાઓને સાથે લઈ પાર્ટીના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી। પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોરે તમામ કાર્યકર્તાઓનો પરિચય કર્યો હતો। ભાજપ પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ અને અગ્રણીઓને હાજર રહી પ્રમુખશ્રીને સન્માનિત કર્યા હતા। ડોક્ટર નરેશભાઈ ઠાકોરનું સાફા અને સાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું। આ પરિચય બેઠકમાં વિવિધ સમાજોમાંથી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી શોભા વધારી હતી। આ પરિચય બેઠકમાં ભાજપ પાર્ટીના સિનિયર અગ્રણીઓ, જિલ્લાના હોદ્દેદારો, મંડળના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સામાજિક અગ્રણીઓ, બૂથ પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અહેવાલ જગતાજી ઠાકોર, વાવ થરાદ।